આખું હિંગોળગઢ ગામ છે અને અહીંયાથી દૂર દૂર સુધી તમે નજારો કરશો તો તમને સુંદર મજાના નજારાઓ દેખાશે। આ જંગલની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના જાનવરો પણ રહે છે અને હજી આપણે આગળ થોડા જવાનું છે તો તમે આપણા બ્લોગની સાથે જોડાયા રહેજો। દરવાજાની બહાર જ એક સુંદર મજાના હનુમાનજીનું પણ મંદિર છે, મજાના હનુમાનજીની પ્રતિમા છે। ઘણા બધા દેવી દેવતાઓના મંદિર છે જે ખૂબ જ પૂજનીય છે અને ખૂબ જ પૂજવા લાયક છે। એનો દર્શન કરીને ખૂબ જ મજા આવી। જય માતાજી। જે તમે મારી ઉપર જે સિમ્બોલ જોઈ રહ્યા છો એ છે જસદણ દરબારનો સિમ્બોલ, જે આપણે કહીએ કે જે રાજમોહર એમની હતી એનો આ સિમ્બોલ છે। આખો કિલ્લાનો નજારો છે તમે જોઈ શકો છો અને અહીંની રાજાશાહીની વાતો અને અહીંનો ઇતિહાસ મને જાણવાની ખૂબ જ મજા આવી। અહીંયા આવીએ તો તમને એક એવી એનર્જી તમારી અંદર આવી જાય છે કે જેની તમે કલ્પના ન કરી શકો। અને જુનાગઢથી ઊંચો ની સપાટી ઊંચી ધરાવતો આ પર્વત અને સૌથી મોટું હિલ સ્ટેશન કહી શકે એવો આ હિંગોળગઢનો કિલ્લો મને અહીંયા ખૂબ જ મજા આવી છે। તો આવી જ રીતે આપણે ઘણા બધા ધર્મસ્થાનોના વિડીયો આપણે લાવશું અને ઇતિહાસની અંદર તમે કંઈક સારું તો તમે પણ આપણા જે ધર્મ વ્લોગ હોય છે એમાં તમે જરૂરથી જોજો અને તમને આ હિંગોળગઢ કિલ્લો કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ, જય માતાજી। આપણે આજે હવા બારી છે ત્યાંથી આખો હિંગોળગઢના જંગલનો નજારો તમને દેખાઈ રહ્યો છે। અહીંયા 6 થી 7 દીપડા છે, ઘણા બધા હરણિયા છે અને અલગ અલગ પ્રકારના પશુ પંખીઓ છે અને આપણે અત્યારે અહીંયા ઉપર હવા મહેલમાં છીએ છતાં આપણને બધું દેખાઈ રહ્યું છે કે નીચેથી કેવું છે અને આ અહીંયા ઘણા બધા કાચ છે જે પહેલા પ્રકારમાં એને સીસીટીવી કેમેરા કહેવાતા કે આપણી પાછળ કોઈ આવતું હોય તો આપણને આ કાચમાંથી દેખાઈ જાય અને જો કોઈ ચઢાઈ કરતું હોય તો પણ આપણને દેખાઈ જાય। તો હવે આપણે આગળ જઈશું અને હજી ઘણી બધી વસ્તુઓ તમને દેખાડું। અને અહીંયા ખાસ વાત એ છે કે ઘણા બધા ગુજરાતી ફિલ્મોના ગીતોનું પણ અહીંયા શૂટિંગ થઈ ચૂક્યું છે। અહીંયા બહાર આપણે હતા ત્યારે પણ ઘણા બધા ત્યાં ગીતોનું શૂટિંગ થઈ ચૂક્યું છે અને ઘણા બધા એવા ગુપ્ત રસ્તાઓ પણ છે। તો હવે આપણે બહાર જવાનું છે અને બહારનો નજારો પણ હું તમને અત્યારે આપણે માતાજીના દર્શન કર્યા અને બાજુમાં અહીંયા એક સુંદર મજાની રૂમ છે અને અહીંયા બધી બાજુ ભાતચિત્રો લગાડેલા છે અને એ બધા ભાતચિત્રો કેવલ મોતીથી બનેલા છે અને એની સુંદરતા પણ ખૂબ જ સરસ છે। અહીંયા આપણને જૂના પંખા છે, જૂનો મસ્ત મજાનો હિંચકો છે અને માતાજીની દર્શન કરવાની મજા આવી ગઈ। અને એની હારે જે માતાજીને જે ભાલા ઉપર લાયા હતા એ ભાલાના પણ આપણે દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી ગઈ। અને હજી આપણે આગળ થોડું જસદણ દરબાર જોવાનું છે અને બીજી થોડી અહીંયા જે પ્રખ્યાત વસ્તુઓ છે એને આપણે જોવાની છે। તો અંત સુધી બધા બ્લોગમાં જોડાયા રહેજો। જય માતાજી। તો આજે આપણે અહીંયા મહેલમાં આવ્યા છીએ અને આ જસદણ સ્ટેટના આલા ખાચર છે અને એમનો અહીંયા સુંદર મજાના આલા ખાચર બાપુનો અહીંયા સુંદર મજાનો ફોટો છે અને અહીંયા આજુબાજુમાં ઘણા બધા એવા ફોટો છે, નગરના ફોટો છે અને અહીંથી તમે આગળ જશો એટલે તમને માતાજીના પણ દર્શન થશે। તો હવે આપણે બિના વિલંબે માતાજીના દર્શન કરીએ અને પછી હું તમને આખું મહેલ દેખાડું અને એનો આખો ઇતિહાસમાં કહું। અને અત્યારે આપણે હું જ્યાં ઉભો છું એની માથે ઘણી બધી ટોપો છે અને ઈ ટોપોથી આજુબાજુ આવતા કોઈ પણ રાજ્યના હુમલા હોય કે કોઈ પણ જે આક્રમણ થતા હોય એનાથી બચી શકાતું અને આવી ઘણી બધી અહીંયા સુવિધાઓ હતી કે જેનાથી કોઈ પણ આક્રમણથી બચી શકાતું। તો હવે આપણે અહીંયા બ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ। તો તમને હિંગોળગઢનો કિલ્લો કેવો લાગ્યો તો બધાય જરૂરથી કોમેન્ટમાં કહેજો અને આપણી ચેનલને
ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ચેનલ છે એને પણ બધાય ફોલો કરી દેજો. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ ભંજન દેવ, જય શ્રી રામ.